અલે લલવા અલે ભાઈ શું હા ભાઈ કપાઈ ગયું? હા અડધું ફાટી અડધું થોડી વાર થાક કહીએ. હાથે હેડો તમે પેલા આગળ તો થકવારે લલવા હા મસાલો લાવ્યો? એટલે યાર હું ભીખ માગ કરો વ્યવસ્થિત બોલ યાર. જો ભીખ માંગ કરો એટલે તને ખબર નહીં આપણે જોડે પૈસા હતા. તાણા હું જંગલમાં રહું ચોથી મસાલા લઈને આવતો હશું યાર. તને માર જોડે એવું કરો રાખ્યો લે. એટલે હું તમારા કોઈ મસાલા ખવડાવવા? હું લાકડો કાપવા રહી હું. તને હવા દેતો કો તમે ભાઈ મોટું નામ કરશો તો ભૈયા મોટું નામ કર્યું નાના કર્યું પણ હવે ગરીબ છે તો હું શું કરું યાર? લે મસાલો યાર. હું લોહી પીવો છે મસાલો ખબર નહીં. ખભો ના મારીને બેઠા હી લ્યો લલવા હા આઈ લવ યુ. લબ્યું બબ્યું લાયા શી ખબર અલ્યા હું છે હું થયું પાહું બાજુ કુ પડે એ ભલ ભલા ચૂકી અહીંયા તો હમા તો જોવા કોણ મોણા પેલી એ સા કોઈ જોઈ તો નહીં રહ્યું પણ કોઈ ના જોઈ રહ્યા આ તો કોટા છે ભલ ભલન ચૂકવું પડે તો ભાઈ તાની નેતા નમી હેડ જો ના કે સો લઈ જશો બાવરિયા ફાલતા તમે ફાલી જશો હમણાં વ્યવસ્થિત કરે લે. હા ભાઈ તમે મોટા એ મસાલો તને ખબર ને લાવવાની તકલીફ પડે. હા શિકાર એક બાજુ હમણાં નમી ગયું છે તે આનું હા જીવરાજભાઈ થકવાન નાખે. જીવરાભાઈ હું મસાલો બનાવી લો. શિવાભાઈ જીવરાજભાઈ થઈ જાય બોલો તમારો નોમ એવો પાડ્યો ને તમે તો ક્યાં નોમ કોણ પાડનાર હતું તમારે? યાદ નહીં મને. યાદ નહીં એ હું કહું આ મસાલા ભીખ માગીને ખાવા પડે. હું કરું કે પહેલા તો આપણી જિંદગી કેવી હતી? વાત તો તારી ચાર વેટીઓ હું ગાડીઓ ચો ફરતા હતા. અને અત્યારે આ પેલો લખલો ના નડ્યો હોય ને લખાવત હા તો આજે આપણે પોતાનું હેલિકોપ્ટર લઈને ફરતા પણ આપણા નેચર આખી સિન્ડિકેટ કોમ કરતી હોય. આપણે લાકડો કાપવાના બેતા જ બાદશાહ હોત. જંગલમાં સુબો બાવર ના કાપતા હોય આપણે. એ વાત સાચી. આ શું કર્યું ને આવું લાવે લે લખાવત. તારો લેબુ નું હાર લાયો. તમ લે તું બહુ છે ને પુષ્પના વેમમાં ફરતો હતો ને એટલે તારી મેં લેબુ જેવી કરી નાખી. એ તો ભાઈ તું નરી ગયો બાકી તને ખબર હે ને પણ કશો વાંધો નહીં. આ તારું ગિફ્ટ તો મને યાદ રહે. પેલા તારી હે ને બાગોલ નેચી કર તમ લે વાયરો હુરે આવે છે. તને ખબર ના પડે કે ભાઈ નું આ બાજુ પાટિયું અધર છે તો ભાઈ આપવાનો તારા આ બાજના બગલ થી એન્ટ્રી કરી હતી ને બકા. પણ બહુ કંટાળ છે. બંધ કર તારું શટર. એ લખાવત સાહેબ અવાજ ઊંચો નહીં કરવાનો. આ શટર તો ખોરદારો નેચું નહીં થાય ઊંચું જ રહેશે. હું કીધું તું ઓકાત મરે ભાઈ ઓકાત ની વાત જ ના કરશો લખાવત સાહેબ. નકર તમને ખબર હતી કે જીવરાજ ની શું ઓકાત હતી. એમાં તો જીવનની જેવા જેવી કરી નાખી મેં. એટલે તો મને અફસોસ છે કે તમે મને ચોયનો ના મેલ્યો. જંગલમાં લાકડો કાપતો કરી નાખ્યો લે. ભાઈ મને ખાલી છૂટી આપો ને. હા એને આ જોયો છે ને આ બુઠો એ કારિયા સ તારા દેખાતો નહીં. આય રહ્યો દેખાય સ તારા ઓય સાહેબ જેટલા કાર્ય હોય એટલા બધા જ આ શિવરાજ ના માણસો. એટલે જમીને તારો મોણસ છે.
અરે જમીશ બી મારો માણસ છે, કિશન બી મારો માણસ છે. આ જેટલા કાળિયા છે ને એ બધા મારા માણસ છે. એ શિવરાજ, કરોડોના હેલિકોપ્ટરમાં ફરતો હતો ને, તને 2 મિનિટમાં તો ભોય ભેગો કરી નાખી મેં. અલ્યા તી મન રોડ પતિ ભલે બનાયો, પણ હું ખલ્લી વલી નો તો પતિ શું ને. આ તારી ખલ્લી વલ્લી જે ખરી ને હા એને હું વલ્લી વલ્લી કરી નાખ. લખાવત તારો ડખો એકલ લખડા કરતો નહીં તો હું તને કહી દીધું, તું તો મારા વૈરા નાખતો જ નહીં, નકર તારું આઈ બનશે. હા ભાઈ મને છૂટી આલો ખાલી એકવાર. બનતા અવાજ ને છે એ પોલીસ વાળો બે એટલે સખરો નું પોલીસ વાળો સાના પોલીસ વાળો હું હે ને. અરે અમાર ગામમાં તું જ હોમ ગાર્ડ હતો. આ તો તને મારી 2-4 સોફા નાખ્યા તને પૈસા હાલે એટલે તું દાદાગીરી કરવા માંડ્યો. લે તેમ જ કીધું તું માર હોમે નહીં પડવાનું, ના કરે કછાનો નહીં રવા દો. એટલે આ તો ધૂણે છે તો વાતો કરે છે. એ એક્ટિંગ કરું છું. ભૂવા પાણી કરતો તો પેલા મને ખબર હતું. આ તો પોલીસ વાળો પેઈ ગયો ચોકડી એટલે વળી. હા ભાઈ ભાઈ આ પ્રસાદી લઈ લે. એ સાહેબ બેઠા તું પ્રસાદી આલું. સાહેબ બેઠા એટલે કોઈ સાહેબ તો કોઈ મોટી પેલી હારું કહું મારો તો મરી લે. એ એ વ્યવસ્થિત બોલવાનો. અલે મસાલો કહું છું. હા એમ મસાલા ભાગ નહીં હોય કન અત્યારે મસાલાના પૈસા નહીં તને ખબર હે? તારા લીધે તો હું ગરીબ થઈ ગયો. પોલીસ વાળો હોમે કરો જ ને વાત કરે તું. તું તો ભૂવો હતો લ્યા. અમારા ગામમાં લોકોનું જો હતો તો આ તો તીએ મારા જોડે બધી ઘૂસ લઈને તું આગળ વધી ગયો એટલે. એ અવાજ થોડો ધીમો રાખીને બોલવાનો. ભાઈ શાંતિથી જ વાત કરે છે. એ બહુ ભાવ વાર થઈ, બહુ પાવ કહી દે હમણાં. બહુ ભાવ કરતા હતા ને, પાવ વેચવા જેવા નહીં રાખ્યા. શાંતિથી બોલ્યા વગર બેરે તું. એ એ મારો માણસ છે. હે શિવલા, 1000 કરોડના હેલિકોપ્ટરમાં ફરતો હતો ને, તને ઇકો ગાડી જેવો ના રાખ્યો. રાખ્યો ના રાખ્યો ને આવી ગયું તારી વકાત ઉપર. એટલે જ કહેતો તું બહુ હમું પડવાનું નહીં. અલ્યા આ તો તું મારા જોડે ઘૂસ કઈ ખબર પૈસા લઈને તું મોટો પોલીસ વાળો બની ગયો ને હા એટલે લખા ન કહો એના એક બાવરિયા ના રવા દઉં. લે રાતો રાત ફલી નાખું. તું વાત કરી એટલું શિવલા, આપા. હું તને ફલ્લી નાખું. ધીમે તો તને એ બિહાર લેબુ. અરે તારા હોય એટલા બોલાય લેજે. જા લખા. આ જીવલો બીવો એવો નહીં કોઈ ના આઈ જા. એ લલવા, તું ભાવ કરતો તો ને, ભાવ જોડે તો પાવ લાવવાના પૈસા ના. એ પાવની તો વાત ના કરે. પાવ લાવવાના પૈસા તો પણ એના પૈસા 40 રૂપિયા પડે. બસ 40 જ પડે હે ને, હા તો 20 તું રાખ ને 20 હું રાખ. બસ તારી માગવાની તો આદત જઈએ જ નહીં લ્યા. એટલે લખવાના તો પૈસા જોઈએ ને, લખાવત ના. તું ગમે એટલું કરે પણ આ મારો લાકડો અહીંથી લઈ જવાની તારી વકાત નહીં. ચમ અહીંયા તને શિવરાજ મળશે તો પણ લાકડો તો નહીં જ મળે લ્યા. હજુ મારા જોડે બધો જ માલ પડ્યો છે. એમાં ભંગ પર આવશે એની વકાત નહીં. તો બધો તારો લાકડો જાય છો. અલે મારો લાકડો જાય છે એ બધું જવા દે. એના કરતે હજુ મારા જોડે એક માલ પડે છે. હવે ચિયો તારા જોડે માલ વધ્યો છે. અરે આ મારો પોતાનો માલ, શિવરાજનો માલ, ખલ્લી વલ્લી. તારી ખલ્લી વલ્લી ની તો હું વલ્લી કાઢ. એ બૈરો ના વચ્ચે ના લાવતો. બૈરો આગળ તો ભલ ભલા ઝૂકી જાય છે. અને તું પૂછતો તો ને કે તારો લાકડો ચો જાય. મારા લાકડો જેકે ના તો જતો હતો. જેકે લક્ષ્મી સિમેન્ટ ના તાન જેકે બ્રાન્ડ હા. જેકે જે એનર્જી લઈને જતો તો પોતાના પ્રોગ્રામમાં એ એમને નતો જતો. એ અમારા અહીંથી કાપેલો લાકડો એમના તો જતો હતો અને એ લાકડાનું પાણી ગરમ કરતા હતા અને નહીં અને પછી પ્રોગ્રામમાં જતા હતા એટલે એમને એનર્જી રહેતી હતી. આ લાકડો મારો તો જતો હતો. એવી વાત હતી. હા હવે તું મારું કઈ નહીં ઉખાડી શક. અલ્યા એના કરતા મારી જોડે એક બ્રાન્ડ પડી છે. કઈ બ્રાન્ડ લે તારા જોડે? અભી પટેલ. તારા જોડે અભી પટેલ હે ને, હા. પણ મારા જોડે તો આરવી પટેલ બ્રાન્ડ આલ્યા. તો એ બ્રાન્ડ આગળ મારાથી ના જવાય. એ બ્રાન્ડ આગળ કોઈ ના આવે. એટલે તમારે જો આગળ જોવું હોય તો અમારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો. નકર બાકી આગળ તો અમારા કારકામાનો વેહ બાકી છે.
જય માતાજી.